वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन, तू ही मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। तुझ पे कोई गम की आँच आने नहीं दूँ, तुझ पे कोई गम की आँच आने नहीं दूँ, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, ऐ वतन मेरे वतन, ऐ वतन। ખાલી એક જ વખત ભાવેશભાઈ એમને કીધું તો સાહેબ આ જરૂર છે રંગની, તો એમને કીધું કંઈ વાંધો નહીં, અમે ઓઇલ પેન્ટ વેધર પ્રૂફ સરસ મજાનો અંદર અને બહાર 15,000ની કિંમતનો રંગ રોગાન શાળાને જલઘરને અર્પણ કરે છે. તો હિતેશભાઈ વતી એમના પિતાશ્રી કાંતિભાઈ પટેલ ઉપસ્થિત છે, તો હું ઉજમસિંહભાઈ પટેલને વિનંતી કરીશ કે સાહેબ આગળ આવી અને આપણે એમનું સન્માન કરવું છે. પ્રમાણપત્ર શાલ આપી અને સાથે મહેમાનો પણ જોડાય છે. રણજીતસિંહ, ધીરુભા, દલપતભાઈ, ખોડાભાઈ, કિંજલ પણ જોડા. ભાવેશભાઈને વિનંતી આગળ આવો, આપણે તાળીઓથી વધાવીશું. ખૂબ સરસ મજાનું એમને સારું કામ વિદ્યાર્થીઓ માટે કર્યું છે. વિદ્યાર્થી અટૂટ ભોજન માટે ધીરુભાઈ, લાલજીભાઈ ભુવા આવ્યા હતા અહીંયા વિદ્યાર્થીઓને અટૂટ ભોજન કરાવવા માટે. નાની એવી વાત કરી કે આ 26મી જાન્યુઆરીમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે થઈને અમારે સરકારે ટીવી આપ્યા છે. એ ટીવીની સામે એ લોકો કરે 70,000ની કિંમતનું એક ટીવી છે, તો વારંવાર ચાલુ કરે ને એવું થાય તો બગડે ને આ સ્પીકર મોટા કાઢવા મુશ્કેલ પડે, તો આની જરૂર છે. એ વાતો કરતા હતા ભાવેશભાઈ, સંજયભાઈ, નિતુલભાઈ, ત્રણેય બીજા શિક્ષકો હતા. તો કે શું સાહેબ છે, તો કે આવું અમારે લેવાનું છે. તો કે કંઈ વાંધો નહીં, તમે સુરેન્દ્રનગર જાઓ અને જેટલા રૂપિયાનું લઈ આવે એનું લઈ લેજો, એમાં કંઈ પાછી પાની કરતા નહીં. મને કહેજો, હું ગૂગલ પે ત્યાં પેમેન્ટ કરી દઈશ. એટલે એને તાળીઓથી વધાવો. ધીરુભાઈ, લાલજીભાઈ ભુવા એમને આ સરસ મજાનું બ્લૂટૂથ સ્પીકર 15,000 રૂપિયાની કિંમતનું શાળાને અર્પણ કરેલ છે. તો હું વાઘજીભાઈ સાહેબને વિનંતી કરું કે આગળ આવી ધીરુભાઈ ભુવા વતી એમનું સન્માન કરશો. સાથે ભાવેશભાઈ જોડાય છે. આપણે એમાં તાળીઓથી વિદ્યાર્થીઓ તાળીઓ પાડવામાં ક્યાંય કચાશ રહેવી જોઈએ નહીં. આ સન્માન છે એ ખરેખર ખરા અર્થમાં ભારત છે એ સમૃદ્ધ ભારત બને એનું એક આ ઉદાહરણ છે. તો સમૃદ્ધિ કઈ રીતે આવતી હોય છે. સારા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે કે આપણે જરૂર છે. જૂના થઈ ગયા છે, એ પણ જૂના હતા એ આપણને દાનમાં મળ્યા હતા, અને હવે આ નીચેના પાથરણ છે જૂના થઈ ગયા છે. તો કે હવે આપણે ભાઈલાલભાઈને એમનું કારખાનું છે, તો એમને આપણે વાત કરીએ તો એમને ખાલી વાત જ કરી. તો ભાઈલાલભાઈ એવું કીધું કે સાહેબ લટોડા આવીને જેટલા જોઈએ ને એટલા લઈ જાઓ, થોડા કેટકા નહીં. તમને મન ફાવે એમ કે કેટલું લેવું છે એનું કંઈ માપ નહીં. તમને કે આટલું લેવું છે માપતા આવજો મેદાન, આખું મેદાન ઢંકાઈ જવું જોઈએ. એવી સરસ મજાની એમને અમારા वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में
શકો છો કે બાળાઓ જે તૈયાર કરે છે એમાં મોસ્ટલી અમારે ખાલી થોડાક એમને મઠારવા જ પડ્યા છે, બાકી બધી તૈયારી અમે જાતે કરી છે. અમે અહીંયા વ્યક્તિત્વ વિકાસને માન આપીએ છીએ અને એને અમે પ્રોત્સાહન આપીએ છીએ. એક રૂમની અંદર 1,65,000ની એક એવા ટૂંકમાં 3 ટીવી છે અંદર, ટચ ટીવી, બરાબર. અને અમે એમાં કોઈ પણ વસ્તુ બાળકો માટે અહીંયા ટચ નહીં કરવાનું, આડવાનું નહીં, એવું નહીં, બધાને યુઝ કરવા દેવી છે. ઉપર 15 અંદર કોમ્પ્યુટર છે. અંદાજિત એક કોમ્પ્યુટરની કિંમત 40,000 થી 50,000 રૂપિયાની કિંમતના કોમ્પ્યુટર છે. 15 કોમ્પ્યુટર છે. બાળકો સવારમાં દરેકને બેચ આપવામાં આવેલી છે. એ બેચ વાઇઝ દરેકને અહીંયા 4 હાઉસ ચાલે છે. આપણે બાળગૃહની સુંદર પ્રવૃત્તિ આપણે અહીંયા કરી રહ્યા છીએ, જેમાં બાળકો અંદર કોમ્પિટિશન કરે. અને એ કોમ્પિટિશનમાં અમે શિક્ષણની વસ્તુ તો આવડીએ છીએ, પણ વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિઓ અંદર સ્પર્ધાઓ પણ આવડીએ છીએ. યુટ્યુબમાં અમારું મૂકવાનું ખાસ કારણ એ છે કે તમે શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી તમે પરિચિત થાવ. એમાંથી એક પ્રવૃત્તિ એટલે કોમ્પ્યુટર પરીક્ષા પણ લે છે. બાળકોને 6 મહિનાની અંદર એક પ્રોગ્રામ બાળક શીખે છે. જેમ કે આ 6 મહિનામાં બાળકોએ વર્ડપેડ પ્રોગ્રામ શીખ્યા અને એની અમે એક્ઝામ પણ લેવી છે, એના પોઈન્ટ્સ પણ આપીએ છીએ. અને એ પોઈન્ટ્સ એને બાળકોની એની જે ટીમ હાઉસને એનો લાભ મળે. અને વર્ષના અંતે કયું હાઉસ, બ્લેક હાઉસ, યલો હાઉસ, રેડ હાઉસ, આ રીતના 4 હાઉસ બનાવેલા છે. અને એમાંથી કયું હાઉસ વધારે પોઈન્ટ લઈ જાય છે અને વિજેતા થાય છે, એ રીતના બાળકોની અંદર એક પ્રકારની કોમ્પિટિશન ચાલે છે, જેથી એક તંદુરસ્ત હરીફાઈ બાળકો વચ્ચે રહે. બેકલેસ ડે અંતર્ગત પણ હમણાં સારા અમને મુલાકાત હતી કે ભણતર સાથે બાળકોને વ્યવસાયિક તાલીમ મળે. બાળકો સમજે કે કેવા પ્રકારના અત્યારે કંપનીઓ છે, કેવા પ્રકારના અત્યારે ધંધાઓ થઈ શકે. તો એના માટેની પણ અત્યારે સુંદર અમે હમણાં જેમ બેકલેસ ડે અંતર્ગત રાજસીતાપુર આપણે એક પિકનિક ટાઈપનું આયોજન કર્યું હતું, જેમાં ઓમેક્સ કોટન સ્પિનમાં આપણે મુલાકાત લીધી હતી. તો જયભાઈ અને યાજ્ઞિકભાઈને આપણે એમાં ખરેખર આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને પેપર કોનની અંદર પણ આપણે મુલાકાત લીધી હતી. અને સાથે સાથે પ્રવીણભાઈની મહેસાણી એગ્રોની અંદર પણ મુલાકાત લીધી હતી. આ બધી જગ્યાએ અમારું ખરેખર બહુ સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. બધી જગ્યાએ નાસ્તા, ચવાણું, સમોસાનું અને સાથે નીલકંઠ ઓઇલ મિલની પણ અમે મુલાકાત લીધી હતી, જે આપણે ચંદ્રેશ્વર રોડ ઉપર છે. અને ત્યાં પણ બાળકોને સુંદર મજાના ભજીયા ગોટાનો નાસ્તો કરવામાં આવ્યો હતો. એટલે ખરેખર આ બધાને અમે ખૂબ આભારી છીએ. અને આ બધી જગ્યાએ બાળકોએ પ્રત્યક્ષ જઈ અને મશીનરી કઈ રીતના વર્ક કરે છે, કામ કઈ રીતના થાય છે, પ્રોડક્શન કઈ રીતના થાય છે, માર્કેટિંગ કઈ રીતના થાય છે, આ બધી જ પ્રકારની તાલીમ અને એને જાણકારી અમે અહીંયા આપીએ છીએ. અત્યારે ખરેખર હું આચાર્ય સાહેબનો પણ ખરેખર ખૂબ અહીંયા આભાર પ્રગટ કરીશ કે શાળામાં ચાલતી પ્રવૃત્તિઓને તમે ખરેખર ખૂબ સુંદર પ્રોત્સાહન આપો છો. તમે જોઈ શકો છો અહીંયા મારી સાથે એક છોકરો અહીંયા જયદીભાઈ બેઠો છે. એ પણ અત્યારે અંદાજે 65,000નું લેપટોપ જાતે યુઝ કરે છે. પ્રોગ્રામ હેન્ડલિંગમાં એ મદદ કર્યો છે. એટલે બાળકોને બધી વસ્તુ અમે શીખવાડીએ છીએ, બરાબર. અમારો હેતુ આ છે અને તમે જે અમને પ્રોત્સાહન આપો છો, સપોર્ટ કરો છો, એના માટે ખરેખર ખૂબ ધન્યવાદ. આપણી યુટ્યુબ ચેનલમાં અંદર તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાના પ્રોગ્રામ મૂકીએ છીએ. તો સંજયભાઈ દ્વારા એનું એડિટિંગ કરીને મૂકવામાં આવે છે. અને અત્યારે હાલ આપણે 1,020 થી પણ વધારે સબસ્ક્રાઇબર થઈ ગયા છે, બરાબર. એ બતાવે છે ક્યાંક ને ક્યાંક તમારા દ્વારા પણ અમારી પ્રવૃત્તિઓ તમે અમે ગમતી હોય એવું લાગે છે. એનો અમને આનંદ છે. તમે જુઓ છો, નિહાળો છો અને એની નોંધ લો છો. એનો અમે ખરેખર ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ શાળા પરિવાર વતી. અહીંયા દણજે કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંજડી પણ મત ગુમાવીશ નૂર. આ પક્ષીઓને હામપુર ગામ આપણે કાયમ છે ને એકદમ સાહેબ વિમલ સાહેબ 100% સાબિત કરી બતાવે છે. હજુ તો ખાલી શરૂઆત થઈ છે, ત્યાં તો દાનની સરવાણીઓ ફૂટવા માંડી છે. અહીંયા દાતાશ્રીઓના નામ જાહેર કરું છું. પ્રદીપભાઈ પ્રવીણભાઈ પરમાર, આપણા પ્રવીણભાઈ સાહેબના પુત્ર તરફથી 500 રૂપિયાનું દાન મળેલ છે. ભૌતિકભાઈ ઉધમસિંહભાઈ પટેલ, ઉધમસિંહ સાહેબના દીકરા, 501 રૂપિયાનું દાન આપેલ છે. પરસોત્તમભાઈ તરસીભાઈ પટેલ તરફથી પણ 500 રૂપિયાનું દાન મળેલ છે. ધીરુભાઈ કેશવજીભાઈ પટેલ તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવેલ છે. ડોક્ટર નિહલ મનસુખભાઈ પટેલ તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવે છે. હાર્દિક મનસુખભાઈ પટેલ તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવે છે. દેવુભાઈ મનસુખભાઈ સિંધવ તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવે છે. રણજીતસિંહ ઝાલા આમપુર ભૈલા, તેમના તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવે છે. ગલબતભાઈ કાનજીભાઈ સિંધવ, તેમના તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવે છે. પ્રેમજીભાઈ ચતુરભાઈ કુમાર ખણિયા, તેમના તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવે છે. નવગણભાઈ જીલાભાઈ ગોલ,
તેમના તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવે છે. બધા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અને સારા પરિવારો વતી હું તમને આશ્વાસન અને આપું છું અને વિશ્વાસ આપું છું કે આ તમારી દ્વારા આપેલી રકમનો એક રૂપિયાનો અમે સદુપયોગ કરીશું. બાળકોને વધુને વધુ શિક્ષણ ઉન્નત થાય અને એમનો વ્યક્તિત્વ વિકાસ થાય તેનો ભરપૂર ઉપયોગ કરીશું. સરવાણી આગળ વધતા નવા દાતાશ્રીઓનું નામ જાહેર કરું છું. જીવણભાઈ કુકાભાઈ પટેલ તરફથી 500 રૂપિયાનું દાન મળેલ છે. સિંધાભાઈ ઝાંઝરભાઈ આ તરફથી પણ 500 રૂપિયાનું દાન મળેલ છે. ઈશ્વરભાઈ મગનભાઈ કુમારખાણીયા તરફથી પણ 500 રૂપિયાનું દાન મળેલ છે. ભીખાભાઈ ગંગારામભાઈ અનિયાર તરફથી 100 રૂપિયાનું દાન મળેલ છે. લલિતભાઈ જીવણભાઈ પટેલ તરફથી પણ 500 રૂપિયાનું દાન મળેલ છે. સતીશભાઈ ગોવિંદભાઈ અનિયાર તરફથી પણ 500 રૂપિયાનું દાન મળેલ છે. ગણેશભાઈ ધનજીભાઈ રોજાસરા તરફથી 2100 રૂપિયાનું દાન મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે તમને જણાવવા માંગીશ કે તમે જલઘરની અંદર આપણે 2 ઉપયોગ કરીએ છીએ. પુસ્તકાલયનો પણ અંદર આપણે વિકાસ કરેલો છે જેથી બાકીની જગ્યાનો આપણે ઉપયોગ કરી શકાય છે. અંદર આપણે આરો પ્લાન્ટ છે, અંદાજિત 3 લાખની કિંમતનો આરો પ્લાન્ટ છે. અને એની સાથે તમે જોઈ શકો છો કે જે અંદર તિજોરીઓ છે એ તિજોરીના દાતા અને આપણે સ્ટેન્ડ છે, રીડિંગ સ્ટેન્ડ છે અને અંદર ટેબલ છે, બાળકોને વાંચવા માટેની ખુરશીઓ. અંદાજિત 35,000ની રકમનું દાન પણ ગણેશભાઈ ધનજીભાઈ તરફથી પહેલા પણ આપણને આપી ચૂકેલા છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અમારા ઉપર આટલો વિશ્વાસ કરો છો અને બાળકોને તમારા એક વસ્તુનો ખૂબ ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે અને એમના ગામના સંપૂર્ણ એનો ફાયદો થઈ રહ્યો છે. એમના શિક્ષણમાં એનો વધારો થઈ રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. અહીંયા દાનની સરવાણીમાં જીવણભાઈ દેવજીભાઈ ગોયલ તરફથી 500 રૂપિયાનું દાન આપવામાં આવેલ છે. સતીશભાઈ ભીખાભાઈ ગોયલ તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવેલ છે. મુકેશભાઈ ગાંડાભાઈ સિંધો તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવેલ છે. રામજીભાઈ ગોવિંદભાઈ પટેલ તરફથી પણ 500 રૂપિયાનું દાન આપવામાં આવેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દાતાશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ.